જય શ્રી રામ મિત્રો, આજે અમે 3 જણા નીકળી ગયા છીએ જુનાગઢ જવા. વચ્ચે ઊભા છે બે ખોટિયા. અહીંયા હરિરામ બાપાની જગ્યામાં ખાઈ લીધો ઘડીક પોરો. મેપમાં જોયું તો અહીં ખબર પડી કે જવાનું તો બહુ આઘું છે, એટલે પુરાવી લીધું 300નું પેટ્રોલ. આંબરડી સફારી પાર્ક વચ્ચે આવે છે, એટલે ન્યાય ઘડી કાંટો મારતા જાય. અહીંયા અમને જોવા મળ્યો લોખંડનો સિંહ અને હરણિયા. હાસા હરણિયા છે, હાવજને તો ડખા હાલે છે. હવે નીકળી ગયા પાછા જુનાગઢ તરફ. જુનાગઢ પહોંચીને પહેલી મુલાકાત લઈ દામાકુંડની. હવે પહોંચ્યા ઉપરકોટના કિલ્લે. સમય 7 થી 4નો છે અને અમે પહોંચ્યા 5 વાગે. તે અંદર જવાનું દીધા, એટલે હવે 12થી કિલો જોઈને સોડા પીને અમે નીકળી ગયા જુનાગઢનો નજારો જોવા. ત્યાં મળી ગયા વાંદરા. જુનાગઢના ડુંગરે આવીને ઘડી કાંટા માર્યા, પછી યાદ આવ્યું કે ડુંગરો તો કાલે સવારે વહેલા ચડવાનો છે. એટલે હવે આવી ગયા આપણે ભવનાથ મહાદેવના દર્શન કરવા. The next day. તો મિત્રો, આજે સવારે 4:30 નીકળી ગયા છીએ જુનાગઢનો ડુંગરો ચડવા માટે અને કરી દીધું છે ચાલુ. 500, 700 અને 800 પગથિયા ચડી ગયા છે. મામા તો દોડીને ચડી જવાના છે. 1500 પગથિયા ચડી ગયા, પણ હજી અંજવાળું થયું નથી. હવે પહોંચી ગયા છીએ 2000 પગથિયે. 2300 પગથિયા ચડ્યા પછી હવે બધા દ્રશ્ય દેખાય છે. તો તમે જોઈ શકો છો કે એટલા બધા ઊંચે આવા મંદિર બનાવેલા છે. આ બધા મંદિર બતાય છે 3000 પગથિયા ચડીને પછી. હવે અમે પહોંચી ગયા છીએ અંબાજી મંદિર. હવે અહીંથી નીચે જોતા મનોહર દ્રશ્ય જોવા મળે છે. હવે ઘણા થાકી ગયા છીએ, એટલે આ ભાઈ વચ્ચે ખાય છે ઘડીક ઘડીક પોરો. સૌથી ઉપરનું દત્તાત્રેય મંદિર હવે અહીંથી દેખાય છે. હજારોની સંખ્યામાં લોકો દરરોજ ડુંગરો ચડવા માટે તૈયાર હોય છે. હવે દત્તાત્રેય મંદિરે પહોંચવા જવા છે અને આ પહોંચી ગયા. દત્તાત્રેય મંદિરે દર્શન કરીને હવે વળી ગયા છીએ પાછા. બધું જોતા જોતા હળવું હળવું હેઠા ઉતરીએ છીએ. વચ્ચે એક સોડાઈ પી લીધી અને હવે 850 પગથિયા ઉતરવાના રહ્યા છે.